શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણલાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થાચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિતામૃત સાગર ભગવાનની અનેક લીલા અને ભગવાનની આજ્ઞા. દેવાસુરોનું સમુદ્ર મંથન અને 14 રત્નોની પ્રાપ્તિ. ઉત્તમ રાજાએ દાદા ખાચરે ઉપરની કથા સાંભળી પછી વિનયે સહિત પૂછ્યું, હે મુનિ, ઉપર કયા તે અસુરોએ ભૂમિ ઉપર કઈ રીતે જન્મ લીધો? હવે તેની કથા કહો. મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાના તે પ્રશ્નને જગતનું હિત જાણીને જગતનું હિત કરનાર છે એમ માનીને અમૃત રસમય તે સર્વે કથાને મુખથી કહેવા લાગ્યા. વ્યાસ મુનિએ વેદોની અને પુરાણોની વાતોને જે યુગમાં જેવા રૂપમાં થઈ હતી તેને તેવા રૂપમાં લખી છે. તેને અત્યારે સ્પષ્ટ રૂપમાં કહેવા લાગ્યા. કળયુગ અને દ્વાપર યુગના સંધિ કાળમાં દેવોના વિરોધી અસુરો ઘણા જ જન્મા હતા. યુગો યુગમાં જે રીતે અસુરો જન્મા હતા તે રીતે જ તે બધા જ અસુરો અત્યારે પણ જન્મા છે. જે યુગમાં જ્યારે ભગવાન શ્રી હરિ પ્રગટ થાય છે તે યુગમાં ત્યારે અનંત અસુરો પ્રગટ થતા હોય છે. આ બધું જ પુરાણોમાં લખેલા પ્રથમ દેવાસુર સંગ્રામના સમયથી થતું આવ્યું છે. સમુદ્ર મંથનને અંતે શ્રીહરિએ મોહિની રૂપ ધાર્યું અને છળ કરીને દેવોને અમૃતપાન કરાવ્યું. દેવોને છેતરીને દેવોને જ્યારે અમૃતપાન પાયું ત્યારથી આરંભીને તેઓને પરસ્પર ખતરનાક વેર બંધાયું. અહીંયા સુરતમાં સમુદ્રને કાંઠે એક સરસ મજાનું તેના ગામ છે. ત્યાં જ્યારે સમુદ્ર મંથન વખતે જ્યારે અમૃત નીકળ્યું ત્યારે દેવો અને દાનવો અંદરો અંદર ઝઘડ્યા અને એ અમૃત લઈને ભાગ્યા. પછી ભગવાન તેમની સાથે ત્યાં આવ્યા અને અમૃતનો ઘડો લઈ લીધો અને એ અમૃત જે દેવોને પાવામાં આવ્યું હતું એ સ્થળ સુરતથી 12 કિલોમીટરથી વધી 15 કિલોમીટર દૂર સમુદ્રને કાંઠે તેના ગામ છે. ત્યાં તેનેશ્વર મહાદેવ છે. ત્યાં અમૃત દેવોને પાવામાં આવ્યું હતું. એ પવિત્ર જગ્યા આજે પણ છે અને એ મહાદેવ પુરાણે ઘણા જૂના વર્ષો ઋષિ મુનિએ સ્થાપના કરેલી એ મહાદેવ પણ આજે સુરતમાં છે. ત્યાં ઘણા બધા ભક્તો દર્શન કરવા જાય છે અને ત્યાં જ્યાં અમૃતપાન કરાવ્યું હતું એ જગ્યા પવિત્ર ત્યાં હાલમાં પણ છે. મોહિનું રૂપ ધાર્યું અને છળ કરીને દેવોને અમૃતપાન કરાવ્યું. દૈત્યોને છેતરીને દેવોને જ્યારે અમૃતપાન પાયું ત્યારથી આરંભીને તેઓને પરસ્પર ખતરનાક વેર બંધાયું છે. જ્યારે મોહિની રૂપ ભગવાન દેવોને અમૃત પાતા હતા ત્યારે રાહુએ દેવનું રૂપ લીધું
અને સૂર્ય અને ચંદ્રમા બેયની વચ્ચે બેસી ગયા. ત્યારે સૂર્ય અને ચંદ્રે સંકેત કરીને તેને ઓળખાવી દીધો. ત્યારે ભગવાને સુદર્શન ચક્રથી રાહુનો શિરછેદ કર્યો. તેથી ભયંકર દેવાસુર સંગ્રામ થયો, પરસ્પર ઝઘડો થયો. તેમાં પરમેશ્વરે અપાર અસુરોને માર્યા. તે દિવસથી લઈને આજ સુધી રાહુ સૂર્ય અને ચંદ્રને ગળવા દોડે છે. ગ્રહગતિના નિયમ પ્રમાણે જ્યારે સમય આવે ત્યારે રાહુ સૂર્ય અને ચંદ્રની પાછળ દોડે છે. ત્યારે તે બંનેના હિત માટે ભગવાન તીક્ષ્ણ ધારવાળા સુદર્શન ચક્રને હાથમાં લઈને તેને રોકી રાખે છે. આ રીતે અત્યાર સુધી તે બંનેની રાહુથી રક્ષા કરે છે. ભગવાનના પ્રતાપની આ બાબતને આખું જગત પ્રત્યક્ષ જુએ છે અને જાણે પણ છે. જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે 14 રત્ન નીકળ્યા હતા, પણ સૌ પહેલાં હળાહળ ઝેર નીકળ્યું અને પછીથી બીજા 14 રત્નો નીકળ્યા હતા. હવે તે રત્નોના નામ ગણાવું છું. વિષ કહેતા ઝેર, લક્ષ્મીજી, અપ્સરાઓ, કલ્પવૃક્ષ, કામધેનુ, એરાવત હાથી, અશ્વ, ધન્વંતરી, ચંદ્ર, અમૃત, સુરા, કૌસ્તુંભ, શંખ અને શાર્ગ ધનુષ્ય વગેરે 14 રત્નો સમુદ્ર મંથન સમયે નીકળ્યા હતા. તેમાં હળાહળ ઝેરને શિવજીએ ગ્રહણ કર્યું. અશ્વ અને સુરા, ઘોડા અને દારૂ બંને દૈત્યોએ લીધા. કામધેનુ ગાય સપ્ત ઋષિએ પોતાને ઉપયોગી છે તેમ માનીને ગ્રહણ કરી. નક્ષત્રોના અધિપતિ બનીને ચંદ્રમાં આકાશમાં રહ્યા છે. ધન્વંતરી સ્થાયી નિવાસ કરીને હરિધામ કહેતા વૈકુંઠમાં રહ્યા છે. કલ્પવૃક્ષ દેવોએ લીધું અને બધું જ અમૃત પણ દેવોએ લીધું. તેને લીધે દેવો અને દૈત્યોને તત્કાળ વેર પેદા થયું. અમૃતને માટે જે ઉદ્યમ કરવો જોઈએ તે દેવો અને દૈત્યોએ મળીને ખૂબ જ કર્યો. દૈત્યોને અમૃતની ઘણી આશા હતી, પણ ભગવાનને તેની આશા ઉપર પાણી ફેરવી દીધું. ભગવાને તેની જે આશા હતી તેની ઉપર પાણી ફેરવી દીધું. અમૃતને માટે ઘણું યુદ્ધ થયું, તેને કહે પાર આવે તેમ નથી. તેથી જ ભગવાન જ્યારે અવતાર ધારે છે ત્યારે અહંકારી અસુરો દુઃખ આપવા ચાહે છે. તે દિવસથી તે અસુરો અવળે માર્ગે ચાલે છે, ભગવાનથી વિરુદ્ધ ચાલે છે, મહાપુરુષથી વિરુદ્ધ ચાલે છે, સાચા સંતોના નિયમથી વિરુદ્ધ ચાલે છે અને સત્શાસ્ત્રોને તેઓ માનતા જ નથી. અર્થાત સત્શાસ્ત્રની સમજણ પણ સવળી રીતે લેતા નથી. પછી તે સૌ અસુરોએ ક્યારેય ભગવાન અવતાર લેતા નથી આવી વાતો ગ્રંથોમાં લખી, તો કેટલાક અસુરોએ તે ઈશ્વર અખંડ છે અને જેમ તેજમાં તેજ ભળે તેમ ઈશ્વરમાં જીવ ભળી જાય છે આવું ગ્રંથમાં લખ્યું છે. કેટલાકે તો ઈશ્વર કર્મરૂપ છે, કર્મ જ બધું કરે છે, કર્મ સિવાય અન્ય કોઈ ઈશ્વર છે જ નહીં એમ ગ્રંથોમાં ઠેરાવ્યું છે. બળવાન અસુરોએ આવા અનંત ઊંધા માર્ગ અપનાવ્યા. અનુપમ શ્રીહરિ મૂર્તિમાન છે અને પ્રગટ સ્વરૂપ છે આવી વાતને તે અસુરો માનતા નથી. જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી તે અસુરો એવી ને એવી ચડિયાતી રીતે જ ઊંધે માર્ગે ચાલતા રહે છે. જ્યારે મહા આત્યંતિક પ્રલય થશે ત્યારે તે બધા જ ઊંધા માર્ગોનો નાશ થશે. ગ્રંથકારે દાદા ખાચરના ભાગ્યના વખાણ કર્યા. હે નૃપ,
હે દરબાર, હે રાજા, તમારું અપાર સદભાગ્ય છે. વારંવાર હું મુખથી કેટલુંક કહું. કરોડો બ્રહ્માંડની આયુષ પામીને પણ તમારા સદભાગ્યનો કોઈ પાર નહીં લઈ શકે. હું કીધું, કરોડો બ્રહ્માંડની આયુષ્ય પામીને પણ તમારા સદભાગ્યનો કોઈ પાર નહીં લઈ શકે. શ્રીહરિએ ચારે ધામની યાત્રા કરી, છેવટે તમારે ઘેર આવીને અખંડ રહ્યા છે. તમે સર્વે કુટુંબ અને પરિવારે સહિત તેમના પરમ સ્નેહી ભક્તો થયા છો. આ ભૂમિ ઉપર અપાર લોકો રહે છે, તેનો ગણતા પાર નથી આવતો. અપાર ભાગ્યશાળી રાજા, મહારાજાઓ અને મોટા મોટા સરદારો પણ છે. તેને કોઈને ઘેર શ્રીહરિ રહ્યા નથી અને તમારે ઘેર રહ્યા છે. તેથી તમારા મહાન અલૌકિક ભાગ્ય છે. તેને કરોડો યુગ વીતે છતાં લખી શકાય તેમ નથી. વળી તમે ધન્ય ભાગ્ય છો. શ્રદ્ધા રાખીને શ્રીહરિચરિત્રને સાંભળો છો. તે સિવાયની સાંભળવા જેવી જગતના વ્યવહારની વાતો અનંત છે. તે વાતોને સંસારના બધા જ લોકો રાત દિવસ કર્યા જ કરે છે. તે વાતોથી ક્યારે તેઓ ધરાતા જ નથી, કહેતા તૃપ્ત થતા જ નથી. આ બાબતને મોટું અઘોર પાપ કહેવાય છે. 10 રત્નોની વાત આગળ કહી. હવે બીજા 4 રત્નો, જે લક્ષ્મી, કૌસ્તુભમણિ, શંખ અને ધનુષ્ય, આ 4ની વાત કહું છું. રત્નાકર સમુદ્રે ઘણો મોટો અદ્ભુત અને અલૌકિક મંડપ રચ્યો, જેમાં રત્ન જડિત થાંભલાઓ હતા. તેની શોભાનો પાર ન હતો. લક્ષ્મીજીના વિવાહ કરવા હતા, એટલે તેણે અનેક પ્રકારના સુંદર સારા વિવિધ પ્રકારના પકવાન કરાવ્યા. 33 કરોડ દેવતાઓ ત્યાં આવ્યા. તેમના અનેક વિમાનોથી સાગરનો કિનારો છવાઈ ગયો હતો. તે સૌએ પોતપોતાને માટે જરિયાની તંબુઓ ઊભા કર્યા હતા. તેની પાસે જ મંદરાચળ પર્વતની શોભા પ્રકાશને લીધે અદ્ભુત બની હતી. નિશાન ફરકતા હતા, નોબત વાગતી હતી. મહાન શક્તિશાળી અનંત પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા હતા. બ્રહ્મા, કશ્યપ અને આદિક મોટા મોટા દેવતાઓ સાથે મોટા મોટા અનેક દેવીઓ પણ આવ્યા હતા. તે બધાની સાથે તેમની પત્નીઓ પણ ત્યાં હાજર આવી હતી. તે બધી જ મંગળ ગીત ગાતી હતી. તેનાથી સર્વત્ર આનંદનો રંગ છવાઈ ગયો હતો. તે સમયે જેટલા દેવો આવ્યા હતા, તેટલી જ તેમની પત્ની દેવાંગનાઓ પણ સાથે આવી હતી. બધી જ દેવાંગનાઓ માંડવે રહી અને બધા જ દેવો જાનૈયા થયા. મૂર્તિ અને ધર્મદેવના પુત્ર, જે શ્રીહરિ કહેવાય છે, તેમના લગ્ન લઈને બ્રહ્માજી આવ્યા. તે દિવસ મંગળમય બન્યો. મેરુ પર્વત ઉપર જે વૈકુંઠ ધામ છે, ત્યાં બ્રહ્માજી લગ્ન લઈને આવ્યા. તેને દેખીને મૂર્તિ અને ધર્મને અત્યંત મહા આનંદ થયો. શ્રીહરિની સાથે લક્ષ્મીજીના વિવાહનો જેમાં અભિપ્રાય હતો, તે સમુદ્રે મોકલેલા લગ્નને તેમણે તત્કાળ વધાવ્યા. તે લગ્નની વધામણીમાં ઘણા સાથે અપાર ગોળ સાકર લાવીને વહેંચ્યા. ભગવાન શ્રીહરિને પાટ ઉપર પધરાવાયા અને કુમકુમ અને ચંદનથી અભિષેક ધાર કર્યો. ત્યારે વધામણીની નોબતો સાથે ઢોલ વગેરે વાજિંત્ર ખૂબ જ વાગી રહ્યા હતા. તે પ્રસંગે અદ્ભુત શોભા થઈ હતી અને સર્વે સ્ત્રીઓ મંગળ ગીત ગાતી હતી. ધર્મદેવે તે વખતે મોટા મોટા અપાર ઋષિઓને બોલાવ્યા હતા. વ્યાસ આદિ અનંત ઋષિઓ
અને સપ્તઋષિઓ પણ ત્યાં આવ્યા હતા, તેનો ગણતા પાર આવે તેમ નથી. ઉત્તમ રાજાએ દરબાર દાદા ખાચરે 2 હાથ જોડ્યા અને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે જીવનું હિત કરનારા શ્રીહરિના વિવાહનું ચરિત્ર મને કહો. શ્રીહરિના વિવાહ કઈ રીતે થયા? આ વાત તો અદ્ભુત છે. આ વાત મેં ક્યારેય સાંભળી નથી. તે સાંભળવા હું ખૂબ જ ચાહું છું. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, વેદોમાં અને પુરાણોમાં આવી બધી જ વાતો પ્રસિદ્ધ છે. જે કવિઓ થયા તેમણે તે ગ્રંથોમાં બધી જ વાતો લખી છે. એટલે દાદા ખાચરે કહ્યું, તે શ્રીહરિના વિવાહનું દિવ્ય ચરિત્ર હું સાંભળવા ઈચ્છું છું. ત્યારે મુક્તાનંદ સ્વામીએ તે વાત કહેવા લાગ્યા. ધર્મદેવે પ્રથમ ગણપતિજીને સંભાળ્યા એટલે અનેક સદ્ગુણ સંપન્ન વિશાળ સ્વરૂપ લંબોદર ગણપતિજી તત્કાળ હરખભર્યા તેમના ઘેર આવીને બિરાજમાન થયા. હવે આપણે પણ 2 દિવસમાં ગણપતિ જન્મોત્સવ ભાદરવા સુદ ચોથ આવે છે અને ગણપતિજી પણ આખા ભારત દેશમાં પધારશે અને બધાએ ભક્તોને ખૂબ આનંદ કરાવશે. અને દાદા પધારે એટલે તમામ વિઘ્નો દૂર થાય. માટે હેતથી, ભાવથી, પ્રેમથી દાદાને પધરાવજો અને ખૂબ ભગવાનને, દાદાને રાજી કરજો. તો હવે 2 દિવસમાં સુરત, મુંબઈ આદિ અનેક શહેરોમાં દાદા ગણપતિજી મહારાજ પધારશે અને ખૂબ બધાએ ભક્તોને લાડ લડાવશે. એક મનોહર માણેક સ્તંભ બનાવીને તેને લઈને વિશ્વકર્મા તે સમયે ત્યાં આવ્યા. ધર્મદેવના મંદિર કહેતા ઘર આગળ અનુપમ મંડપ બનાવ્યો હતો. તેના દ્વારથી દક્ષિણ તરફ તે માણેક સ્તંભ રોપ્યો. નાડા છડી લઈને મીંઢોળ બાંધ્યો અને વિવાહના કાર્યનો આ રીતે આરંભ કર્યો. સર્વપ્રથમ ઐરાવત હાથીને લઈને ઇન્દ્ર આવ્યા. હાથી ઉપર બેસાડીને શ્રીહરિનું ફૂલેકું ફેરવ્યું. તે શોભા વર્ણવી અશક્ય છે. ત્યારે શ્રીહરિની મૂર્તિ મનને હરી લે તેવી બની હતી. ખૂબ સોહામણી લાગતી હતી. એવા સરસ મજાના લાગતા હતા કે તેનું વર્ણન કરી શકાય એમ નથી. તે સમયે વૈકુંઠપુરીમાં અનેક પ્રકારના બધા જ વાજિંત્ર વાગવા લાગ્યા. આખા બ્રહ્માંડમાં તેનો ધ્વનિ વ્યાપી ગયો, અવાજ વ્યાપી ગયો. તેનો પાર પામી શકાય તેમ નહોતું. જ્યારે મધરાત થઈ ત્યારે શ્રીહરિ ફૂલેકે ચડ્યા. તે વખતે સૂર્ય અને ચંદ્રએ આગળ આવીને અનંત પ્રકારની મશાલો પ્રગટાવી દીધી. સ્વર્ગમાંથી જ્યારે ઇન્દ્ર આવ્યા ત્યારે તેઓ પોતાની સાથે કેટલીક તોપોને પણ સાથે લાવ્યા હતા. તેનો અવાજ ઘણો મોટો થતો હતો. તે શોભાનો કહેવાથી પાર આવે તેમ નથી. પછી શ્રીહરિની જાન જ્યારે સમુદ્રની સમીપે આવી ત્યારે સમુદ્ર સામૈયું લઈને સામા આવ્યા. તે જોઈને દેવતાઓ, નરનારીઓ મહા આશ્ચર્ય પામ્યા. તે સમયે વિવિધ પ્રકારના અપાર વાજિંત્ર વાગવા લાગ્યા. મંગળમય ગીત ગાનારી નારીઓના હૃદયમાં હેતનો કોઈ પાર ન હતો. અત્યંત કુશળ સમુદ્રે સારી જગ્યા જોઈને શ્રીહરિને ઉતારો આપ્યો. પછી ખૂબ જ ભાવથી તેમને જમાડ્યા. જ્યારે મધ્યરાત્રિ થઈ ત્યારે શ્રીહરિ તોરણ આવ્યા. ઘણા બ્રહ્માંડના અધિષ્ઠાતા ઈશ્વરો વેદોના ધ્વનિથી વિવાહનો વિધિ કરવા લાગ્યા. જે બધા ઋષિઓ હતા તે પણ વેદોનો મંત્રોચ્ચાર કરવા લાગ્યા. તેમના અંતમાં ઘણો જ સ્નેહ હતો. આનંદનું પૂર ઉમટી પડ્યું હતું. જ્યારે શ્રીહરિ માંડવે પધાર્યા ત્યારે સોનાના પાત્રોની ચોરી બાંધી મંડપ બાંધ્યો હતો. તે સમયે અનંત અને અપાર મણિમય દીવાઓ ઝગમગી રહ્યા હતા.
મોટા મોટા સ્વર્ગ આદિકના લોકોમાં રહેનારા મહાશક્તિશાળી દેવો પણ ત્યાં હતા. તેમણે ત્યાં મણિજડિત સિંહાસન જોયું. પછી તેના ઉપર શ્રીહરિને પધરાવ્યા. લક્ષ્મીજીએ શ્રીહરિના રૂપ, ગુણ અને સામર્થ્યને જોયા અને મનમાં વિચાર કરવા લાગ્યા, શ્રીહરિના વિના બધા જ કાળનો કોળિયો છે. તેઓ એક જ પલકવારમાં જ નષ્ટ થઈ જાય છે. શ્રીહરિના વિના બધા જ કાળના કોળિયા છે. તેઓ એક પલકવારમાં જ નષ્ટ થઈ જાય છે. આવું જોઈ વિચારીને લક્ષ્મીજીએ પોતાના મનમાં આવો દૃઢ નિશ્ચય કર્યો કે મારે વરવા માટે યોગ્ય તો આ શ્રીહરિ એક જ છે. તેમાં કોઈ સંદેહ નથી. તે સમયે જે દેવો ત્યાં આવ્યા હતા તે બધા જ નારાયણનો અભિષેક કરવા લાગ્યા અને અનેક પ્રકારની પહેરામણી લાવ્યા હતા. તે સર્વે લક્ષ્મીજીને ભેટ કરી. વળી બધી જ દેવાંગનાઓ જે દેવતાઓની રાણીઓ હતી તે મળીને અને 999 નદીઓએ આવીને લક્ષ્મીજીને પહેરામણી કરી. બળવાન નાગરાજ અને કિન્નરોએ પણ અનંત પ્રકારની પહેરામણી કરી. ચારે દિશાના 4 દિગ્ગજો 4 સમુદ્રના જળથી કુંભ ભરીને લાવ્યા હતા. લક્ષ્મીજીના ઉપર તે જળથી અભિષેક કર્યો. તેઓ પૂજા માટે અનેક ઉપચારો લાવ્યા હતા. વાજિંત્રો વગાડીને ગાંધર્વો ગાન ગાતા હતા. તેમજ અપાર અપ્સરાઓ આવીને ત્યાં નાચતી હતી. ગોલોક અને વૈકુંઠમાં રહેતી અષ્ટસિદ્ધિઓ અને નવનિધિઓ આ બધા જ લોકોએ આનંદ ઉત્સાહથી ત્યાં આવીને લક્ષ્મીજીને ખૂબ પહેરામણી કરી. પછી લક્ષ્મીજીને શણગાર પહેરાવીને શ્રીહરિની પાસે લાવ્યા. મધ્યરાત્રિ થઈ ત્યારે ચંદ્રનો પ્રકાશ ઘણો જ પ્રસરી રહ્યો હતો. શ્રીહરિને જમણે પડખે સૂર્ય રહ્યા અને ડાબે પડખે ચંદ્રમા રહ્યા. તેઓ સુંદર પ્રકાશ કરી રહ્યા હતા. તેથી શોભા અત્યંત અને અપાર બની હતી. 32 ભમ્મરવાળો મોડિયો લક્ષ્મીજીના મસ્તક ઉપર શોભી રહ્યો હતો. તે વખતે મહારાજા ભગવાન શ્રીહરિ અને લક્ષ્મીજીની સુંદર જોડ બની. સમુદ્રે લક્ષ્મીજીને તેડીને શ્રીહરિને ડાબે પડખે પધરાવ્યા. બ્રહ્માએ પાણીગ્રહણ કહેતા હસ્તમેળાપ કરાવ્યું અને બંનેના પાલવની ગાંઠ બાંધી. બ્રહ્માએ અત્યંત મંગળમય અગ્નિને પ્રગટાવ્યો. મંત્ર બોલીને અગ્નિમાં જવ, તલ અને ઘીનો હોમ કર્યો. ચારે વેદના મંત્રોચ્ચારનો ધ્વનિ ઘણો જ ગાજી રહ્યો હતો. જેટલા જાનૈયા દેવો હતા તે બધા જ શ્રીહરિની સમીપે બેઠા હતા અને બધી જ દેવાંગનાઓ લક્ષ્મીજી તરફ બેઠી હતી. તેની શોભા અત્યંત મોહક બની હતી. જ્યાં સુધી વિવાહનું કાર્ય થતું રહ્યું ત્યાં સુધી બધા જ દેવો માંડવા તરફ બેઠા હતા અને તેમની પત્નીઓ લક્ષ્મીજી તરફ બેઠી હતી. વિવાહના જેટલા મંગળમય પદ કહેવાય છે તે બધાને દેવાંગનાઓ ગાતી હતી. અગ્નિ સંબંધી વિધિના જે મંત્ર બોલવાના હોય છે તેને બ્રહ્મા ઉચ્ચારી રહ્યા હતા. ગંગાજીએ લક્ષ્મીજીનો હાથ પકડ્યો હતો અને સમુદ્રે શ્રીહરિનો હાથ ઉમંગથી પકડ્યો હતો. પછી હરખભેર કન્યાદાન દીધું. તે સમયે બધા જ દેવો જય જયકાર બોલવા લાગ્યા. જય હો લક્ષ્મી નારાયણજીનો જય હો, જય હો લક્ષ્મી નારાયણનો જય હો, જય હો ગોલોક ધણીનો જય હો. વર અને કન્યા અગ્નિને પ્રદક્ષિણા કરતા હોય છે તે રીતે જ શ્રીહરિ મંદ મંદ હસતા હસતા ફેરા ફર્યા. આપણે બધાએ તો અનેક સગા સંબંધીના જાનમાં લગ્નમાં ગયા હોય અને લગ્ન જોયા હોય,
પણ આજે તો ભગવાનના લગ્નના દર્શન કર્યા. કથામાં ભગવાન કે સત્સંગ અને હું બંને એક જ છીએ. આપણે અત્યારે સત્સંગ કરી રહ્યા છીએ તો સામે ભગવાનનું સ્વરૂપ પ્રગટ બિરાજમાન છે અને તાદૃશ્ય ઉત્પન્ન થાય. ભગવાનની અત્યારે ભગવાનના લગ્ન થઈ રહ્યા હોય અને ભગવાનની જાનમાં આપણે હોવી અને આપણા પરિવાર માતાજીના માંડવે હોય એવું અત્યારે આપણે પ્રગટ માનસીમાં વિચાર કરી લો. એટલે આપણે ભગવાનના લગ્નમાં પણ હાજર છીએ એવો ભાવ રાખો. કેમ કે આ કથા વાર્તાથી ભગવાનના દિવ્ય દર્શન થાય. એ દર્શનમાં આપણે ભળી જઈએ તો પણ આપણી હાજરી ત્યાં છે એમ માની લેવાનું. કેમ કે માનસ પૂજા, માનસી પૂજા, હૃદયથી ભાવથી ભગવાનને અર્પણ કરેલું ભગવાન અવશ્ય ગ્રહણ કરે છે. એમ આપણે ભાવથી ભગવાનની કથા વાર્તામાં ભળી જઈએ, ભગવાનના લગ્નમાં ભળી જઈએ તો આપણી પણ હાજરી ત્યાં છે એમ આપણે માનવું. અને આવા દિવ્ય લગ્ન થતા હોય એના ગુણ ગાવા મળે એ આપણી ઉપર ભગવાનની બહુ મોટી કૃપા કહેવાય. એટલે આપણને આમાં પ્રેમ થયો છે અને આપણે ગુણ ગાઈએ છીએ અને આપણે અનેક ભક્તોને આ ગુણ સંભળાવીએ છીએ. કથા કરવી, કથાના ભગવાનના લીલાચરિત્રના ગુણ ગાવા, ગૌરાવા અને સાંભળવા એમાં જ ભગવાનનો રાજીપો પ્રાપ્ત થાય છે. વિશાળ ગુણ સંપન્ન લક્ષ્મીજી અને નારાયણ તુરંત રત્નજડિત સિંહાસન ઉપર બેઠા. બ્રહ્માએ બંનેને કંસાર જમાડ્યો, પછી જળથી આચમન કરાવ્યું. તે સમયે ભગવત વિભૂતિ રૂપ સમુદ્રે શ્રેષ્ઠ અને અનુપમ કૌસ્તુંભમણિ શ્રીહરિને અર્પણ કર્યા. 5 જન્ય શંખ અને અદ્ભુત સારંગ નામે ધનુષ્ય પણ શ્રીહરિને હાથમાં રાખવા માટે હાથ ધરણા પેટે અર્પણ કર્યા. ભગવાન શ્રીહરિ તરફ જે દેવો બેઠા હતા તેઓ ઘણો દિવ્ય સામાન લાવ્યા હતા. તે શ્રીહરિને હાથ ધરણા પેટે અર્પણ કર્યો અને પોતાનું શ્રેષ્ઠ કાર્ય કરી લીધું. આપણે કાઠિયાવાડી ભાષામાં હાથગણું કહીએ તો લક્ષ્મીજી તરફ જે દેવો બેઠા હતા તેઓ પણ હાથગણું કરવા માટે જે સમૃદ્ધિ લાવ્યા હતા તે અર્પણ કરી. તે સમયે લક્ષ્મીજીએ બધા જ દેવો તરફ જ્યારે અમૃતમય દ્રષ્ટિ કરી ત્યાર પછી દેવોને પહેલાં હતી તે કરતાં પણ અનંત ગણી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. જો વાલા ભક્તો, ભગવાનને અર્પણ કરેલું, ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજને અર્પણ કરેલું, બ્રાહ્મણોને અર્પણ કરેલું, સાચા સંતો ભક્તોને અર્પણ કરેલું, માતા પિતાને અર્પણ કરેલું, આ ક્યારેય એની પાછળ વાપરેલું ધન, સમય ક્યારેય નિરર્થક કેટલા નિષ્ફળ જતું નથી. માટે ફૂલ નહીં તો ફૂલની પાંદડી રૂપે ભગવાનના વાલા આચાર્ય મહારાજ, એમનો પરિવાર અને ભગવાનના વાલા સંતો ભક્તોને, ગરીબોને, ગાયને, મૂંગા પશુને, બ્રાહ્મણોને ખૂબ રાજી કરવા, જેથી કરીને એને અર્થે વાપરેલું ધન અને સમય ક્યારેય નિરર્થક કહેતા નિષ્ફળ જતું નથી. એનું ફળ ભગવાન વ્યાસ સહિત આપે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે જો આપણે કંઈક આપશું, આ દેવતાઓએ જે ભગવાનને અર્પણ કર્યું ત્યારે સામે લક્ષ્મીજીએ બધા જ દેવો તરફ જ્યારે અમૃતમય દ્રષ્ટિ કરી ત્યાર પછી દેવોને પહેલાં હતી તે કરતાં પણ અનંત ગણી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. ભગવાન કોઈનું ઋણ રાખતા નથી. વ્યાસ સહિત આપે છે, આપશે અને આપતા રહેવાના જ છે. માટે કંઈક ને કંઈક ભગવાનને અર્થે ચોક્કસ વાપરવું. પવિત્ર તીર્થો હોય, પવિત્ર ધામો હોય, પવિત્ર સ્થળો હોય ત્યાં ભગવાન અખંડ બિરાજમાન હોય. ત્યાં મંદિરોમાં હારા જે કંઈ સ્થાન હોય, તીર્થયાત્રા હોય, જે ભગવાને જે આપણા શાસ્ત્રોમાં વર્ણન કર્યા હોય એ તીર્થોમાં પણ કંઈક ને કંઈક પુણ્યદાન કરવું. જેથી કમાશું
આખી જિંદગી ગમે એટલું કમાશું, કદાચ ભગવાન કળિયુગમાં 100 વર્ષની જગ્યાએ 200 વર્ષ જીવાડે તોય કોઈની પાસે સમય મળવાનો જ નથી. સમય કાઢવો પડે. અને કોઈ દી ધનથી તૃપ્તિ થતી નથી, તૃપ્તિ કરવી પડે. ગમે એટલું કમાશું તોય અધૂરું રહેવાનું છે. પણ એમાંથી ભગવાનને અર્થે વાપરશું તો એ જ જીવાત્માને કામમાં આવશે. બાકી બધું બીજા માટે મૂકીને જવાનું રહેશે. માટે જો આપણે કંઈક સારી જગ્યાએ વાપર્યું હશે તો ભગવાન રાજી થશે. એ આપણું વાપરેલું સત્પાત્રમાં વાપરેલું ધન એ આપણને સાથે આવશે અને એ જ આપણને કામમાં આવશે. આ જીવાત્માને દુઃખ નહીં પડવા દે. કેમ કે ભગવાનની ઈચ્છા હોય, ભગવાનની મરજી હોય, ભગવાનનો વિચાર હોય, એ જગ્યાએ આપણે વાપરેલું ધન એ કોઈ દિવસ અયોગ્ય ગણાતું નથી. તો ભગવાન જેમ રાજી થાય, ભગવાનના વાલા આચાર્ય મહારાજ, સંતો ભક્તો રાજી થાય એવું જ આ દેહે કરીને કાર્ય સાધી લેવું. હવે આગળની કથા આવતીકાલે. અસ્તુ. સૌ સંતો ભક્તોને જય સ્વામિનારાયણ.